નમસ્તે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી હું સાયબર ક્રાઇમ અવેરનેસ સિરીઝનું પાર્ટ 6 અહીં રજૂ કરું છું. ટોપિક 16 કસ્ટમર કેર નંબર સર્ચ ફ્રોડ. આજકાલના ઓનલાઈન પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવા જતાં છેતરપિંડી કરનારા દ્વારા વાસ્તવિક વેબસાઇટ જેવી કે ફેક વેબસાઇટ બનાવવામાં આવી છે. આ ફેક વેબસાઇટમાં ભ્રમિત કરતી માહિતી અને કસ્ટમર કેરના ખોટા ફોન નંબર આપવામાં આવતા હોય છે. લોકો વેબસાઇટની સત્યતા ચકાસ્યા વગર આ નંબર પર કોલ કરે છે તો ઘણીવાર રિસ્પોન્સ મળતો નથી અથવા જણાવવામાં આવે છે કે અમારા એક્ઝિક્યુટિવ તમને કોલ કરશે. છેતરપિંડીમાં અનેક લોકો નાણાકીય નુકસાનના ભોગ બને છે. બચવા માટેની ટિપ્સ. તો કસ્ટમર કેર નંબર માટે સત્તાવાર વેબસાઇટ અથવા માન્ય સોર્સ પરથી જ માહિતી મેળવો. ફેક નંબર અથવા ફેક વેબસાઇટને તાત્કાલિક સાયબર સેલમાં ફરિયાદ નોંધાવો. સર્ચ એન્જિન પર અઢળક જાહેરાતો અને ફેક વેબસાઇટથી સાવચેત રહો. કોલ સેન્ટર અથવા કસ્ટમર કેર સાથે સ્ત્રોત પર ચેક કર્યા વિના અંગત માહિતી શેર ન કરો. ટોપિક 17 ક્રિપ્ટોકરન્સી ફ્રોડ. સાયબર ક્રિમિનલ્સ દ્વારા સોશિયલ મીડિયા, SMS અથવા વોટ્સએપ પર જાહેરાતો અને મેસેજો મોકલીને લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી ઓછા સમયમાં મોટા વળતરની લાલચ આપવામાં આવે છે. જે લોકો સંપર્ક કરે છે તેમને ફેક ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. ભોગ બનનાર લોકો જ્યારે રોકાણ કરે છે ત્યારે તેમની રોકાણ કરેલી રકમ માટે ઊંચું વળતર બતાવવામાં આવે છે, પરંતુ નાણાંને વિથડ્રો કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. બચવા માટેની ટિપ્સ. તો શંકાસ્પદ મેસેજનો ક્યારેય પ્રતિભાવ આપશો નહીં. અજાણ્યા સ્ત્રોત તરફથી આવેલ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. આર્થિક વ્યવહારો કરતી વખતે સત્તાવાર અને માન્ય એપ્લિકેશન્સ પર વિશ્વાસ કરો. ઊંચું વળતર અથવા નફાની લાલચમાં આવીને આવી કોઈપણ ઓફર સ્વીકારશો નહીં. એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલાં તેની સત્તાવાર અને રિવ્યૂઝ ચકાસો. ટોપિક 18 લોન ફ્રોડ. સાયબર અપરાધીઓ લોન મેળવવા ઈચ્છુક લોકો દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન પૂછપરછ પર છતા ડેટાને આધારે સીધો ફોન પર સંપર્ક કરે છે. તેઓ લોભામણી લોન સ્કેમ આપે છે અથવા સોશિયલ મીડિયા પર વિવિધ બેંકોની જાહેરાત મૂકીને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપે છે. આ જાહેરાતોમાં લોન મેળવવા માટે રજિસ્ટ્રેશન, ટેક્સ, GST વગેરે ચાર્જ પેટે પૈસા પડાવવામાં આવે છે. લોન આપવાના બહાને આ છેતરપિંડી કરનારા લોકો પોતાનું કામ પૂર્ણ કરી નાણાં મેળવ્યા પછી સંપર્ક તોડી નાખે છે. બચવા માટેની ટિપ્સ. તો લોન ઓફર કરતા કોલ પર વિશ્વાસ ન કરો. જણાવેલ વિગતોને વિવિધ માધ્યમ દ્વારા ચકાસો. માત્ર સત્તાવાર બેંક અને નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનનો જ ઉપયોગ કરો. શંકાસ્પદ લોન ઓફરોથી માહિતીને સત્તાવાર ફાઇનાન્શિયલ સંસ્થાઓ સાથે ચકાસો. તમારા વ્યક્તિગત અને બેન્કિંગ ડેટાને અનધિકૃત પ્લેટફોર્મ પર શેર ન કરો. લોન માટે કોઈપણ ફી ચૂકવતા પહેલાં ઓફર અને સંરચના અંગે સંપૂર્ણ તપાસ કરો. ટોપિક 19 જોબ ફ્રોડ. આરોપીઓ દ્વારા ઓનલાઈન ફેક વેબસાઇટ અથવા SMS કે અખબારમાં નોકરીની લાલચભરી જાહેરાતો મૂકી નોકરી ઈચ્છુક લોકોની માહિતી એકત્ર કરવામાં આવે છે. પછી તેમને ફોન કે ઈમેલ દ્વારા લોભામણી ખોટી માહિતી આપી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લે છે અને ઈમેલ દ્વારા નોકરી મળી ગઈ છે એવું દેખાડે છે. આ રીતે વિશ્વાસમાં લઈ પ્રોસેસિંગ ફી, રજિસ્ટ્રેશન ચાર્જ તેમજ અન્ય વિવિધ કારણોસર પૈસા પડાવી છેતરપિંડી કરે છે. નોકરી મેળવવાના બહાને આવી ફેક વેબસાઇટ્સ અને જાહેરાતોથી સાવચેત રહેવું જરૂરી છે, નહીં તે નાણાંને નુકસાન થવાની શક્યતા રહે છે. બચવા માટેની ટિપ્સ. નોકરી સંબંધિત કોઈપણ જાહેરાત કે વેબસાઇટની વિશ્વસનીયતા ચકાસો. ફક્ત સત્તાવાર નોકરીની સાઇટ્સ પર તમારી માહિતી અપલોડ કરો. સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત જોબ પોર્ટલ્સનો જ ઉપયોગ કરો. નોકરી માટે કોઈપણ ફ્રી પ્રોસેસિંગ ચાર્જ કે રજિસ્ટ્રેશન ફી માંગવામાં આવે તો સાવચેત રહો. જોબ ઓફર શંકાસ્પદ લાગે તો કુટુંબ, મિત્ર અથવા તો જાણકાર લોકોને પૂછો. ટોપિક 20 મેટ્રિમોનિયલ ફ્રોડ. છેતરપિંડી કરનાર વ્યક્તિ ખોટી ઓળખ અને ફોટા સાથે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર રજિસ્ટ્રેશન કરે છે. તે સાઇટ પર અન્ય પુરુષો કે મહિલાઓ સાથે મીઠી વાતો કરી મિત્રતા કેળવે છે અને તેમને વિશ્વાસમાં લઈ ખોટું જણાવે છે કે કિંમતી ભેટ મોકલવામાં આવી છે. પછી ભોગ બનનારને કસ્ટમ્સ વિભાગના નામે ફોન આવે છે અને કહે છે કે ભેટ છોડાવવા માટે કસ્ટમ ડ્યુટી, GST અથવા અન્ય ડ્યુટીઓ ભરવાની છે. આ રીતે તેઓ નાણાં પડાવી છેતરપિંડી કરે છે. મેટ્રિમોનિયલ સાઇટ્સ પર આ પ્રકારની લાલચ અને કસ્ટમ્સ ડ્યુટીની માગણી સાવચેત રહેવું
રહેવું સંપૂર્ણ રીતે મહત્વપૂર્ણ છે. બચવા માટેની ટિપ્સ. તો મેટ્રોનિયલ સાઇટ પર અજાણ્યા લોકો પર તરત જ વિશ્વાસ ના કરો. અંગત અને નાણાકીય માહિતી શેર કરતાં સાવધાન રહો. તમારી અંગત માહિતી અથવા ફોટા શેર ન કરો. ટોપિક 21 ઇન્સ્યોરન્સ ફ્રોડ. છેતરપિંડી કરનાર વ્યક્તિ મોબાઈલ ફોન અથવા તો ઈમેલ દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લઈ લાલચ આપે છે કે તેમની જૂની વીમા પોલિસી પાકી ગઈ છે અથવા રિફંડ મળવા જેવું છે. તે ખોટી માહિતી આપીને લોકોને પ્રલોભન આપે છે કે પાકેલ વીમાની રકમ મેળવવા પોલિસી ડિફરન્સ, સિક્યોરિટી ડિપોઝિટ અથવા પેનલ્ટી પેટે ફી ભરવી પડશે. આ રીતે ભોગ બનનારને વધુ પોલિસી લેવડાવી અથવા ખોટા કારણો આપીને નાણાં પડાવી લે છે. આવા ટેલિફોન કે ઈમેલ દ્વારા આપવામાં આવતી લાલચથી સાવધાન રહેવું જોઈએ અને કોઈપણ નાણાકીય લેવડ-દેવડ પહેલાં વિગતવાર તપાસ કરવી જોઈએ. બચવા માટેની ટિપ્સ. તો કોઈપણ અજાણી વ્યક્તિ કે કંપની સાથે નાણાકીય લેવડ-દેવડ કરતાં પહેલાં તેમની વિશ્વસનીયતા ચકાસો. અજાણ્યા કોલ કે ઈમેલ્સ દ્વારા વ્યક્તિગત અને નાણાકીય માહિતી ન આપો. કોઈપણ ફી કે ડિપોઝિટ ભરતા પહેલાં તેની યોગ્ય ચકાસણી કરો. દાવાઓની પુષ્ટિ કરવા માટે સીધી કંપની સાથે વાત કરો. આભાર.